તો હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે છે 26મી જાન્યુઆરી. તો આપણે આપણી નિશાળે જવાનું છે. તો વિડીયોમાં બના રહેજો અને ચેનલમાં નવા હોય ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, છે અશ્વિનભાઈ અમારા. કોટી કોટી નમન. અહીં ઉપસ્થિત ગામ લોકો, શાળાના આચાર્ય, શ્રી શિક્ષકગણ તથા આ ભારત વર્ષનો નવો ઉછાળગર સંતાનોને મકવાણા વંદનાના નમસ્કાર. આજે હું તમને ભારત એટલે શું તેના વિશે વાત કરી. ભારત એટલે પરંપરાનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મ ભૂમિકા. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી સનાતનની વેલ. ભારત એટલે સાત્વિક સદગુણોનો ડંખ વગરનો મજબૂરો. ભારત એટલે અસ્તિત્વના ગૂઢ રહસ્યોને ઉકેલવાની એક માત્ર. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો એટલે ભારત નહીં, કાશ્મીરના નહીં, પરંતુ આ નામો બોલાયા પછી પ્રત્યેક ભારતીય આંખ બંધ કરીને જે મહેસૂસ કરે તે ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું અને બંગાળી સાડી એટલે ભારત નહીં, પરંતુ આ પચરંગી પહેરવેશ પહેરીને આ વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં પણ જેને ઓળખાવું ગમે છે તે ભારત. તિરંગાના 3 રંગો એટલે ભારત નહીં, આ તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે 5 જડેલા ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત.
ક્યાંય ખડી હિન્દીનું સંબોધન, ક્યાંય તમિલ ભાષાની ચીન, તો ક્યાંય આંધળી રીતે અંગ્રેજીનું અનુકરણ, તો ક્યાંય કોઈ પણ ભાષા ગુજરાતી ભાષા બોલવાની આવડત છે એ ભારત છે નહીં. પરંતુ જ્યારે આ ભારતની થોકબંધ ભાષા જ્યારે મૌન થઈ જાય છે, તેમ સહ્યા બાદ જે શ્રેષ્ઠ રહે છે તે વિશેષ ભારત. ભારત એટલે ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત નહીં, પરંતુ જે સ્વયં ઈશ્વરને ધરતી ઉપર સહકુટુંબ મિત્ર મંડળ અને મિત્ર મંડળ સહિત અવતાર લેવાનું મન થાય તે દેવભૂમિ ભારત. ટીલા ટપકા પૂજા વિધિ મંદિર કર્મકાંડ એટલે જ ભારત નહીં, પરંતુ તમે આ ન કરો, કદાચ તમે ન કરી શકો, કદાચ તમે નાસ્તિક હો, તેમ છતાંય ધરતી ઉપર ઈશ્વર હોવાનો પળે પળે થતો અહેસાસ એટલે ભારત.
ફાઇનલી મિત્રો આપણે કાર્યક્રમ જોઈને ઘરે આવી ગયા છીએ. ખૂબ સરસ કાર્યક્રમ હતો ને હવે આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, બાય બાય.